बंधु सतगुरु चरण को रे, बंधु सतगुरु चरण को करो प्रेम प्रणाम। शुभरण मंगल करण धनी देवचंद्रजी नाम। શરૂ થાય 26માની છેલ્લી ચોપાઈ દોહરાઈ લઈએ છે। જો માહે નિર્મલ બાહેર દે ન દેખાઈ, વાકો પાર બ્રહ્મ તો પહેચાન। મહામત કહે સંગત કરવા કી, કરવાહી તો ગોષ્ઠ જ્ઞાન, કરવાહી તો ગોષ્ઠ જ્ઞાન। જો માહે નિર્મલ, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર બધા હૃદયમાંથી જાણે કાઢી નાખ્યા, અને છતાંય બહાર કોઈ દેખાડો ના કરતા, બહાર ન દેખાય, ન દેખાય, બહાર દેખાડો ના કરે, એને પરમાત્માની સાચી ઓળખાણ છે એવું સમજજો। જે બહાર બધા દંભ કરે, આવા કેસ લટકાવે ને ટોપીઓ પહેરે ને જબ્બા પહેરે, ટીલા ટપકા માળાઓ ઠેર ઠેર, અહીં મારા અહીં મારા અહીં મારા અહીં મારા હાથમાં મારા, બહાર દેખાડવાનો જે દંભ ને આડંબર કરે, એ પરમાત્માને ઓળખતો હોતો નથી। પણ જે અંદરથી નિર્મલ છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર નથી, કાઢી નાખ્યા છે, છતાંય બહાર કોઈ આડંબર કરતો નથી ભક્તિનો, વાકો પાર બ્રહ્મ તો પહેચાન, એને પરમાત્માની સાચી ઓળખ છે એવું તું સમજજે। મહામતી કહે છે કે સંગત કરવાથી એની તું સોબત કર, પેલા ટપકા વાળાની નહીં, મારાઓ લટકાઈ હોય, જબ્બો પહેરે ઉપર માળાઓ લાવ, 4 1 2 3 4 3 જ 4 હતી, બતાડવાની દુનિયાને। મહામત કહે સંગત કર વાકી, તું એની સોબત કર, અને વાહિષ્ઠ ગોષ્ઠ જ્ઞાન, અને જ્ઞાન ગોષ્ઠી કરવી હોય ને તો એની સાથે કર, એની પાસેથી તને સાચું જ્ઞાન મળશે। પેલો તો આડંબરી, આડંબર વાળા પાસે શું અપેક્ષા રાખવાની, જેને પોતાને જ પરમાત્મામાં કોઈ શ્રદ્ધા નથી, માત્ર બહારનો દેખાડો કરે છે, તો એ 7મી ચોપાઈ આપણે દોહરાવી લીધી। હવે પ્રકરણ 27માની પહેલી ચોપાઈ છે, કહો કહો જી ઠોર ને ચલ, વતન કહા બ્રહ્મ કો। હે જ્ઞાની પુરુષો, તમે મને કહો કે એ અખંડ ધામ ક્યાં છે કે જેમાં પરમાત્મા રહે છે, પરમાત્મા રહેતા હોય એવું અખંડ ધામ મને બતાવો, જેને આપણે પરમધામ કહીએ। ઠોર ને ચલ, નિશ્ચલ એટલે આગુ પાછું થાય નહીં, વધઘટ થાય નહીં એવું, અખંડ, તો અખંડ સ્થાન કે જે પરમાત્માનું વતન હોય, રહેવાનું ઠેકાણું હોય, પરમાત્માને રહેવાનું અખંડ પરમધામ, એ ક્યાં આવેલું છે એ મને કહો। તુમ તીન શરીર તજ ભય બ્રહ્મ, સ્થૂલ સૂક્ષ્મ અને કારણ, આ ત્રણેય સ્વરૂપો તમે છોડી દીધા અને પોતે બ્રહ્મ સ્વરૂપ બની ગયા, આવું કેટલાય કહેતા હોય। સ્થૂળ શરીર એટલે પંચમહાભૂતનું શરીર, સૂક્ષ્મ શરીર એટલે
10 इंद्रियों, 5 ज्ञानेन्द्रिय, 5 कर्मेंद्रिय અને 5 વિષય. એ બધાથી બનેલું જે સૂક્ષ્મ શરીર છે એ છોડી દીધું. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર એ છોડી દીધું અને પોતે બ્રહ્મ બની ગયા કે હવે હું બ્રહ્મ સ્વરૂપ, હું જ પરમાત્મા, અહમ બ્રહ્માસ્મિ. અને પાછું પૂરેપૂરું જ્ઞાન શાસ્ત્રોનું પ્રાપ્ત કરી લીધું. પણ પરમાત્મા કોણ છે એ વિષયમાં શંકા રહિત થયા. જો સંશય ના મીટે જ્યાં સુધી પરમાત્માની બાબતમાં સંશય હોય, શંકા હોય, ત્યાં સુધી અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય નહીં. દુનિયાને તમે કહો કે મેં પરમાત્માને ઓળખી લીધા, પણ તમારે અંદર તમે પોતાને કેવી રીતે સમજાવો કે નથી ઓળખ્યા? એ તો આપણને અંદર જાણીએ છીએ કે આપણે પરમાત્મા કોણ છે એની કશી ખબર નથી. એટલે પરમાત્માની બાબતમાં શંકા કે આ પરમાત્મા આ હશે, આ હશે. વિષ્ણુ એ પરમાત્મા છે, શિવજી પરમાત્મા હશે, નારાયણ પરમાત્મા હશે, અક્ષર બ્રહ્મ પરમાત્મા હશે. કોણ પરમાત્મા કોણ હશે? એમાં જો શંકા સહિત હોય, શંકાનું નિવારણ ના થાય, સાધો તોલો હોત ત્યાં સુધી હૃદયને શાંતિ. અંતરથી તો આપણે જાણીએ ને કે હજુ આપણને ખબર પડી નથી કે પરમાત્મા અંદર વિહવળતા, વ્યાકુળતા હોય, શાંતિ ના હોય ત્યાં સુધી તમારું ચિત્ત ઢોળાયેલું જ રહે. વેદાંતી સંતો મહંતો તુમ પાયો અનુભવ સાર. વેદાંતી, વેદાંત ભણેલા પંડિતો, સંતો, મહંતો, તમે તો વેદોનો, શાસ્ત્રોનો અનુભવ કરી લીધો. અનુભવ સાર, એનો સાર પ્રાપ્ત કરી લીધો અને અનુભવ પ્રાપ્ત કરી લીધો. એવા હે વિદ્વાનો, નિજ વતન જો આપણો, આપણું મૂળ વતન તુમ સોઈ કરો નિર્ધાર, એ તમે નિર્ધારિત કરો કે કઈ આગળ આવે. આ આત્માનું મૂળ નિવાસ સ્થાન કયું એ તમે નિર્ધારિત કરો, નક્કી કરી આપો. પહેલે પેડ દેખો માયા કો, પહેલા તો આ માયા ક્યાંથી ઉત્પન્ન થઈ એ નક્કી કરો. માયાનું મૂળિયું શોધો. તુમ પાયો માયા કો જાકો ન પાઈએ પાર. એ માયાનો જ પાર પામી શકતા નથી. માયા ક્યાંથી ઉત્પન્ન થઈ એની જ ખબર પડતી નથી. જગત જનેતા જોગની, જેને આ 14 લોકનું બ્રહ્માંડ બનાવી દીધું અને એમાં બધે ફેલાઈ ગઈ, બધે પગપેસારો એને કરી દીધો, એ માયા. તો કહાવત બાલકુમાર, આખા 14 લોકના બ્રહ્માંડને જન્મ આપ્યો, છતાં એનો કોઈ ધણી નહીં, એનો કોઈ પતિ નહીં, એનો કોઈ માલિક નહીં. કુમારિકા, આ માયા છે ને કુંવારી, માયાનો કોઈ ધણી નહીં, છતાં 14 લોકનું બ્રહ્માંડ એણે ઉત્પન્ન કર્યું. આખા જગતની જનની માયામાંથી આ બ્રહ્માંડ પ્રગટ થયું અને છતાંય કુમારી. માતા પિતા બિન જન્મી, માયાની માં કોણ, માયાનો બાપ કોણ? મા પિતા વગર જેનો જન્મ થયો, માતા પિતા વગર. અને આપે પંજા પિંડ, અને પોતે વાંજણી, એનું કોઈ સંતાન નહીં. માયાનો દીકરો દીકરી કશું નામ. પુરુષ અંગ છુયો નહીં, કોઈ પુરુષનો સ્પર્શ પણ કર્યો નથી.
ઉર્જાયો સબ બ્રહ્માંડ, અને 14 લોકોનું બ્રહ્માંડ જન્મ આવ્યું. ભાઈની વાત છે. કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે તો પુરુષનો સ્પર્શ ના કર્યો હોય અને બાળકનો જન્મ થાય? એ શક્ય જ નથી. 14 લોકોનું બ્રહ્માંડ આખું જન્મ આવ્યું અને છતાંય કોઈ પુરુષનો સ્પર્શ કર્યો નથી. કોઈ માતા પિતા છે નહીં એના. આ માયાની આ બધી વિશેષતાઓ બતાવી. માયાનો કોઈ બાપ નહીં, માયાની કોઈ માં નહીં, અને આખું 14 લોકોનું બ્રહ્માંડ એનું સંતાન. બધે વ્યાપેલી છે, બધે ફેલાઈ ગઈ. આદ અંત આખો નહીં, એનો આદિ ક્યાંથી થયો એ કોઈ ખબર નથી. એનો અંત ક્યારે આવશે એની કોઈ ખબર. એટલે આદિ નથી ને અંત નથી. નહીં રૂપ રંગ, માયાનું રૂપ શું, એનો રંગ કયો? રૂપ નથી, રંગ. એનો આકાર શું? રેખ, એટલે આકાર, રેખા. એનો આકાર તો કે આકાર નહીં. અંગ ન ઇન્દ્રિય તેજ ન જોત, એને કોઈ શરીર નહીં, એને કોઈ ઇન્દ્રિય નહીં. આંખ, કાન, નાક, જીભ, ચામડી, કશું ના મળે. તેજ ન જોત, એનામાં કશું તેજ નથી, પ્રકાશ નથી, એની કોઈ જ્યોતિ ઝળહળતી નથી. એ શ્રી આપ લેખ એવી એ અનિર્વચનીય છે, એનું વર્ણન ના કરી શકાય. માયાનું, માયા કેવી જાણી શકીએ છીએ આપણે? માયા, એ માયા છે તે બળવંતી ઉપની છે, મૂળધણી થકી મુનિજનને મનાવ્યાર. સનકાદિક નવલ હે પાર, માયાથી શરૂઆત થાય. હવે પેલો મોજલની કહું વાત, એ ચાંદુ કરું પી દિન રાત, દાવા નળ બળે કઈ વાત, તેની કેટલી કહું વિખ્યાત. એથી આપ અલેખ અનિર્વચનીય, જેનું વર્ણન ના કરી શકાય કે માયા આવી છે, કે માયા આવી છે. જલ જમીન તેજ વાય, જ્યારે જળ નતું, જ્યારે આ ધરતી નથી, જ્યારે તેજ નહોતું, અને જ્યારે વાયુ નતો, એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આમાંનું કોઈ પંચતત્વમાંથી કશું હતું નહીં. જાય એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ નતું. પછી આકાશમાં રહેલો પેલો સોહમ શબ્દ એ ક્યાંથી હોય? આકાશ જ નતું અને સોહમ શબ્દ નતો. તબે આ ત્યારે માયા, ત્યારે માયા હતી. કશું નતું ત્યારે માયા. તબે આદ અનાદ કી, એટલે આદિ અનાદિકાળથી માયા તો. જબ નહીં ચેતન પ્રકાશ, કે ચૈતન્ય તત્વ એટલે જીવ પ્રગટ નતો થયો. જ્યારે જીવ પ્રગટે નતો થયો, કોઈ પણ પ્રકારનો કોઈનો જીવ નહોતો. એટલે પૃથ્વી નથી, જલ નથી, તેજ નતું, વાયુ નથી, આકાશ નતું, ત્યાર પછી જીવ ક્યાંથી હોય? કોઈ જીવ પ્રગટ નતો થયો, ત્યારે માયા. પળ પળ થાકે પંડિત, કરીને નિર્ણય કીન. પંડિતો શાસ્ત્રો વાંચી વાંચીને ભણી ભણી થાકી ગયા, પણ માયા વિશે કોઈ નિર્ણય કરી શક્યું નથી. અને એ માયા ત્રિગુણ, સત્વ, રજ, તમ, 3 ગુણ ધારણ કરીને ત્રિલોકી, 3 લોકની અંદર અને 3 કાળની અંદર, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ. ભૂતકાળમાં માયા હતી, વર્તમાન કાળમાં છે, અને ભવિષ્યકાળમાં માયા રહેવાની. ત્રિલોકી, સ્વર્ગમાં ખરી, પૃથ્વી પર ખરી, પાતાળમાં ખરી. બધે માયા, આખું સંસાર માયામાં નિમગ્ન છે. બ્રહ્મા વિષ્ણુ રુદ્ર જન્મે હુઈ તીનો કિનાર, આ માયામાંથી જ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પ્રગટ થયા. અને એ જ માયાએ એમની પત્નીઓના સ્વરૂપ પણ લીધા, એમની શક્તિઓના સ્વરૂપ લીધા.
निर्लेप काहू न लेप ही नारी है पर नहीं आकार माया એ નારી જાતિ છે માયા કેવી માયા કેવો ના કહેવાય માયા કેવું ના કહેવાય નારી છે પણ એને કોઈ આકાર નથી એ નિર્લેપ છે કોઈની અસર હેઠળ એ આવતી નથી માયા કાહુ ન લેપ હી કોઈનાથી કોઈની ઉપર એ આસક્ત થતી નથી કોઈના પ્રભાવ હેઠળ એ આવતી નથી એના પ્રભાવ હેઠળ બધા આવે આ માયાની વિશેષતાઓ છે ગગન પાતાલ મેર શિખરો અષ્ટકુલી બનાએ 50 કોટ જોજન જેમી સાગર સાત સમાએ એ જ માયાએ આખું આ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું આકાશ ઉત્પન્ન કર્યું પાતાલ ઉત્પન્ન કર્યું મેરુ પર્વત અને એવા એવા ઊંચા શિખરો વાળા અષ્ટકુલી પર્વત 8 મોટા મોટા પર્વતો એ પણ જગતના એને બનાયા અને 50 કોટી યોજન વિસ્તાર વાળી આ ધરતી પૃથ્વી જમીન એને બનાવી અને એ જમીનમાં 7 સાગરો મહાન પેસિફિક મહાસાગર આ મહાસાગર પેલું મહાસાગર 7 મોટા મોટા સાગરો છે એ પણ એને બનાયા માયામાંથી જ આ બધું બનેલું છે તેજ તિમિરે યામે ફિરે અને એમાં પ્રકાશ થાય ને અંધકાર પણ થાય દિવસે પ્રકાશ થાય રાત્રે અંધકાર થાય તો તેજ તિમિર તિમિર એટલે અંધકાર તેજ એટલે પ્રકાશ પ્રકાશ ને તિમિર ફરતું જ રહે પ્રકાશ પછી અંધારું અંધારા પછી પ્રકાશ અંધારા પછી પ્રકાશ રવિ શશી તારે એના તીર અને આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા કશું સ્થિર નહીં બધું ફરતું શેષનાગ કર્મ અને આવું આખું બ્રહ્માંડ બનાવીને શેષનાગના માથા ઉપર મૂકી દીધું શેષનાગ કર બ્રહ્માંડ લે ધર્યો વાકે શેષનાગ બનાવ્યો માયાએ અને એ શેષનાગના માથા ઉપર આ આખું 14 લોકનું બ્રહ્માંડ મૂકી દીધું અને એમાં તો દેવ દાનવ ઋષિ મુનિ બ્રહ્મજ્ઞાની આ બધા થયા આ પૃથ્વી ઉપર દેવો થયા દાનવો થયા અને દેવ ના દાનવો વચ્ચે લડાઈઓ પણ ઘણી બધી થઈ 33 કોટી દેવો ને એનો રાજા ઇન્દ્ર અને આ બાજુ બધા દાનવો ને એના ગુરુ શુક્રાચાર્ય બધી ઘણી બધી લાંબી વાતો છે કેટલાય ઋષિઓ થયા કેટલાય મુનિઓ થયા કે જેમણે હજારો હજારો વર્ષ સુધી તપ કર્યા કેટલાય બ્રહ્મજ્ઞાની થયા મહાન બુદ્ધિશાળી વ્યાસ થયા વશિષ્ઠ થયા સુખદેવજી થયા ઋષિ મુનિઓ બ્રહ્મજ્ઞાની થયા શાસ્ત્ર વાણી શબ્દ માત્ર અને જેટલા બધા શાસ્ત્રો થયા અને જેટલી વાણી માત્ર જે છે એ બધી જ વાણી સરસ્વતી એ ઉચ્ચારે સરસ્વતી બની કે જેણે આ બધા શાસ્ત્રોનું ઉચ્ચારણ કર્યું વરણ ચારો વિદ્યા 14 4 વરણ પેદા થઈ ગઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર વિદ્યા 14 પ્રકારની વિદ્યા તો કઈ કઈ તો 4 વેદ થયા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ અને 6 શાસ્ત્ર થયા યોગ ન્યાય સાંખ્ય વૈશેષિક પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા એમ 6 શાસ્ત્રો 6 4 10 થયા અને પછી બ્રાહ્મણ ગ્રંથો આરણ્યક ગ્રંથો ઉપનિષદો અને પુરાણો 18 પુરાણ છે 108 ઉપનિષદ છે બ્રાહ્મણ ગ્રંથ છે આરણ્યક ગ્રંથ આ બધું થઈને 14 વિદ્યાઓ થઈ 4 વર્ણ એટલે 4 જાતિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર અને 14 વિદ્યાઓ એ પડાય ભલી પર આ બધાનું શિક્ષણ માયાએ જ આપ્યું સરસ્વતી એ માયાનું સ્વરૂપ
કર આવરણ મોહ નિંદકો ખીલાવે નારી નર. આટલું બધું કર્યા પછી દરેકના હૃદયમાં મોહ અને નિદ્રા અજ્ઞાનનું આવરણ મૂકીને એ બધું ઢાંકી દઈને માયા જ બધાને નાચ નચાવે. ખીલાવે નારી નર. પુરુષ અને સ્ત્રી બધાને માયા રમાડી રહી આ સંસારની અંદર. 1,84 જીવ જંત એ બાંધે તબે નિર્વાણ. આ 84 લાખ જીવ જંતુઓને માયા એ જ બાંધી રાખ્યા. માયાના બંધનમાં છે. સ્થિર ચર આદ અનાદનો સ્થિર અને ચર. ચર એટલે હરનારા ફરનારો. સ્થિર એટલે વનસ્પતિ ઝાડ ઉગ્યું હોય ત્યાં ત્યાં જ રહે, એને સ્થિર કહેવાય. પહાડ તો જ્યાં હોય તેનું ત્યાં જ રહે, આગો પાછો થાય નહીં, એ સ્થિર કહેવાય. અને ચર એટલે પશુ પક્ષી મનુષ્ય જીવ જંતુ એ બધું ચર કહેવાય, કે જે હાલી ચાલી શકે, ઉડી શકે, હરીફરી શકે. આદે અનાદલો એ ભરી ચારો ખાન. તો જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદભીજ, એ 4 પ્રકારના જીવો. જરાયુજ માતાના પેટીથી જન્મે તે જરાયુજ. અંડજ ઈંડામાંથી પ્રગટ થાય તે અંડજ. સ્વેદજ એટલે પસીનામાંથી જૂઈ લીખ ઇત્યાદિ થાય સ્વેદજ. અને ઉદ્ભીજ એટલે જમીનમાંથી ઉગી નીકળે તે વનસ્પતિ ઉદ્ભીજ. આ 4 પ્રકારના સ્થિર અને ચર આદિ અનાદથી એ માયા એ જ માયા બધામાં વ્યાપ્ત છે, બધામાં ફેલાય. એમ કહેવાય છે કે 20 લાખ સ્થાવર છે, 9 લાખ જળચર છે, 11 લાખ કીડા છે, 10 લાખ પક્ષીઓ છે અને 30 લાખ ચોપગા પશુઓ છે, 4 લાખ મનુષ્ય છે. આ પ્રમાણે 84 લાખ જીવોની યોનિ માનવામાં આવે. 5 તત્વ 14 લોક પાઉ પલ મેં ઉપજાય. એક પલકની અંદર 5 તત્વ ને 14 લોકને પેદા કરી દીધા. અને આવા તો અનેક બ્રહ્માંડો રચ્યા. ખેડ એસે અનેક રચે નાર નિરંજન રાય. આ નિરંજન રાયની નાર એ માયા એને કાલ નિરંજન ની છાયા તે માયા. કાલ નિરંજન ની છાયા સ્વરૂપ તે માયા, એટલે એની નાર ગણી છે માયા. એ કાલી કિન પાઈ નહીં. એ કાલ નિરંજન ની પ્રાપ્તિ કોઈ કર્યું એની સુધી કોઈ પહોંચી શક્યું નહીં. સબ છાયા મેં ઉર્જા. બધા એની છાયા માયાની અંદર જ બધા ગુચાયેલા રહ્યા. ઉપજે મોહ અહંકાર તે તો મોહે મેં ભરમાય. આખું બ્રહ્માંડ મોહ અને અહંકાર થી ઉત્પન્ન થયું. એકોહમ બહુશ્યામ. અક્ષર બ્રહ્મ ને મનમાં ઈચ્છા એટલે નારાયણજીને આ મોહ થયો. એકો હું એક છું એમાંથી અનેક થવું. એટલે એમની નાભી કમળમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થયા. બ્રહ્માજી આખી સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે બધું છેવટે મોહમાંથી ઉત્પન્ન થયું. એકોહમ હું એક છું એમાંથી અનેક થઈ ગયું. આવો જે અહંકાર થયો, મોહ, મોહમાંથી અહંકાર, અહંકારમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી જલ, જલમાંથી પૃથ્વી. એ રીતે આખી ઉત્પત્તિ થઈ. એ મોહથી ઉપજ્યા. તો મોહે માં ભરમાયા ને એ મોહમાં જ ભરમાયેલા રહે છે. આખી સૃષ્ટિ મોહમાં જ ગ્રસિત થઈ જાય. બુધ તુર્યા દ્રષ્ટ સર્વના જેતી ગમ વચન. બુદ્ધ, બુદ્ધિ, તુર્યા એટલે ચિત્ત, દ્રષ્ટિ એટલે નજર, શ્રવણા એટલે કાન. આંખ, કાન, બુદ્ધિ અને ચિત્ત અને વાણી. આના દ્વારા જ્ઞાન થાય. બુદ્ધિથી જ્ઞાન થાય, ચિત્તથી જ્ઞાન થાય, દ્રષ્ટિથી જોવાથી જ્ઞાન થાય, સાંભળવાથી જ્ઞાન થાય, અને જેથી ગમ વચન અને વાણી, વાણીથી જ્ઞાન થાય.
ઉત્પન્ન થવો હોતી ફના, પણ જેની ઉત્પત્તિ થઈ તેનો નાશ નિશ્ચિત છે. જ્યાં સુધી મન પહોંચે ત્યાં સુધી બધું નશ્વર છે, નાશવંત છે. જોલો પહોંચે મન ઉપર તલે માહે બાહેર, ઉપર તલે એટલે નીચે, માહે એટલે પિંડની અંદર, બાહેર એટલે બ્રહ્માંડમાં, દસો દિશા, તમે દસે દિશામાં જ્યાં જુઓ તો માયા જ માયા. તો શબ્દ કાહુ ન પાઈએ કયા ઠોર ખંડ જે. હવે આવી આ માયાની અંદર અખંડ પરમધામ નો કોઈ શબ્દ જ સાંભળવા નથી મળતો. ચારે બાજુ માયા માયા વ્યાપ છે. માયાના શબ્દો બધા સાંભળવા મળે. શાસ્ત્રો જુઓ તો એ, વેદો જુઓ તો એ. પરમાત્માનું બોધ આપતા હોય કે પરમાત્માના સમાચાર આપતા હોય કે ઓળખ કરાવતા હોય એવા શબ્દો, એવી વાણી ક્યાંય સાંભળવા મળતી નથી. તો શબ્દ કાહુ ના પાઈએ કયા ઠોર અખંડ, જે અખંડ ઘર કહ્યું છે એનો એક શબ્દ ક્યાંય સાંભળવા મળતો. તો કહ્યો ન જાય મન વચન, ના કછું પહોંચે ચિત્ત. તો એ પરમાત્માનું જે ધામ છે એ કહ્યું ન જાય, એનું વર્ણન કરી શકાય એમ નથી. મન, વચન કે ચિત્ત કશું ત્યાં પહોંચી શકતું નથી. બુધે સુની ને નિશાની ત્રવણો, આ બુદ્ધિ કાન દ્વારા એની નિશાનીઓ ક્યારેય સાંભળી નથી પરમધામની, કે પરમધામ આવું છે કે તેવું. તો ક્યાં કરે જઈએ તો એ પરમધામ ના વિશે સાંભળવાય નથી મળતું. તો એ પરમધામમાં જવું કેવી રીતે જવાય? અઘરું છે. વેદાંતી માયા કો તો કો યો કહે કાલ તીનો જરા બી ના હે. વેદાંતી લોકો તો એમ કે છે કે ત્રણેય કાળમાં, ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળમાં માયા ક્યાંય છે જ નહીં. ચેતન વ્યાપી જો દેખીએ તો બી ઉડાવે તિન માહે. એક બાજુ એમ કે છે કે પરમાત્મા જ બધે ચેતન સ્વરૂપે આખા જગતમાં વ્યાપેલા છે, માયા છે જ. અને પાછા કે છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. એના એ પાછા એમ કે છે જો પરમાત્મા બધે વ્યાપેલા હોય તો એનો નાશ કેવી રીતે થાય? અચ્છા, એ જ કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બ્રહ્મ બધે પ્રસરેલા છે, બ્રહ્મ અખંડ છે અને જગત મિથ્યા નાશવંત છે. અને પાછા એમ કે છે કે આખા જગતમાં પરમાત્મા ફેલાયેલા છે, માયા છે. આમ બે બાજુ એ વિરોધાભાસ થાય છે. ના કછું એ કહે ઓ સચ્ચિદાનંદ. પરમાત્માને માટે નેતિ નેતિ નેતિ, કે પરમાત્મા કશું છે જ નહીં, નિરાકાર. અને એ તો સચિત આનંદ છે, પરમાત્મા તો સચ્ચિદાનંદ છે. સત છે, ચિત્ત છે, ચેતન તત્વ છે, અને આનંદ તત્વ પણ છે. સત કોને કહેવાય? કે જે ત્રણેય કાળમાં ટકેલું રહે. ત્રણેય કાળમાં એમાં વિકાર થાય નહીં. વર્તમાન કાળમાં એ હોય, ભૂતકાળમાં પણ એ હોય, અને ભવિષ્યકાળમાં એવું જ હોય. એને સત કહેવાય. બાકીનું બધું અસત, જેમાં ફેરફાર થાય એ બધું અસત, જેનો નાશ થાય એ સત કહેવાય. બ્રહ્મ સત્યમ, બ્રહ્મ અખંડ છે એટલે સત્ય છે, અને સત્યમાં વિકાર હોય નહીં. પરમાત્મા તો સચ્ચિદાનંદ છે, અને આ કેટલાક લોકો એવું કે છે કે પરમાત્મા નિરાકાર. પછી સચ્ચિદાનંદ કેવી રીતે કહેવાય? જે આકાર જ નથી, આનંદ કેવી રીતે થવાનો? અસત સત કો ના મિલે ક્યાં કર હોય તનમંદ. બ્રહ્મ તત્વ તો સત, ચિત્ત ને આનંદ સ્વરૂપમાં છે, અને એને આ માયામાં વ્યાપ્ત છે એમ કેવું એ બરાબર નથી, યોગ્ય નથી.
એને સતને અસત સાથે, આ બ્રહ્માંડ અસત છે, માયા અસત છે, જગત અસત છે આખું. તો અસત ને સત ને ભેગું કેવી રીતે, એને એની સાથે સંબંધ કેવી રીતે થાય? ये जो व्यापक आत्मा पर आत्म के संग क्यों ब्रह्म ने चल पाइए तो बिचनार को पंद. ये जो व्यापक आत्मा, આ આત્મા જે સર્વવ્યાપક છે, સર્વત્ર વ્યાપક છે, એનો મૂળ સંબંધ તો પર આત્મ સાથે. જ્યારે આત્મા અને પરમાત્મા વચ્ચે જ માયાનું આવરણ છે, આત્મા અને પર આત્મ. પર આત્મ પરમધામમાં બેઠેલી મૂળ મિલાવા, અને આત્મા જે ચેતન તત્વ અહીં આવ્યું છે એને આપણે આત્મા કહી, જે સુરતા આવી છે એને આત્મા કહી. આત્મા અને પરાત્મ વચ્ચે આવરણ, આ માયાનું આવરણ છે. માયાનું આવરણ તોડીને આ આત્મા પરાત્મમાં મળી જાય, વચ્ચે આવરણ નડે છે, આવરણ દૂર કરવું પડે માયા. ये जो व्यापक आत्मा पर आत्म के संग, તો આત્માનો સંબંધ પરાત્મ સાથે છે, એની વચ્ચે માયાનું આવરણ છે. તો હવે આ આત્મા પરાત્મને નથી મળી શકતી, તો પરમાત્માને કેવી રીતે મળવાની? જ્યાં સુધી વચ્ચે માયા નડે છે. હવે આ માયાને જે દૂર કરે તે સદગુરુ. આ વચ્ચેનો પડદો દૂર હટાવે એના માટે સદગુરુની જરૂર છે. નિબેરા ખીર નીર કા, દૂધનું દૂધ ને પાણીનું પાણી કોણ કરી આપે? મહમ્મદ કહે કરે કોણ ઓર, બીજું કોણ કરે? માયા બ્રહ્મ ચિનાય કે માયા કહીને બ્રહ્મ કહ્યું એ ઓળખાવે એવું કોણ? સદગુરુ બતાવે ઠોર. સદગુરુ અખંડ સ્થાન આપણને બતાવે, ને સદગુરુ આ માયાના પડદા દૂર કરી આપે. સદગુરુ સિવાય બહુ કોઈ આ કરી શકે એમ નથી. તો જે આત્મા અને પરાત્મ વચ્ચેના પડદાને, માયાને દૂર કરીને પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ કરે તેને સદગુરુ કહેવાય. આ પ્રકરણ 27 પૂરું થાય છે. નિવેરા ખીર નીર કા, મહમ્મદ કહે કરે કોણ ઓર. દૂધ ને પાણી બેનું ભેગા થઈ ગયા છે, ને માયા અને બ્રહ્મ એ કોણ ઓળખાવે? માયા બ્રહ્મ ચિનાય કે સદગુરુ બતાવે ઠોર. માયા કઈ છે ને બ્રહ્મ કયા છે એની ઓળખાણ કરાવીને સદગુરુ આપણને પરમધામનો માર્ગ બતાવે. પ્રકરણ 27 પૂરું થઈ ગયું. એટલી ચોપાઈ દોહરાઈ લીધી. હવે 28મું પ્રકરણ જોઈએ. मैं पूछूं पांडे तुमको, तुम कहो करके विचार. हे पंडितो, પાંડે એટલે બ્રાહ્મણની અટક છે, પંડ્યા. હિન્દીમાં પાંડે કે ગુજરાતીમાં પંડ્યા. હે બ્રાહ્મણો, હે બ્રહ્મજ્ઞાનીઓ, હું તમને પૂછું છું, તુમ કહો કરકે, તમે વિચાર કરીને જવાબ આપજો. એમને પટાક દઈને જવાબ નહીં આપી દેવાનો. જો આવ્યો શાસ્ત્ર અર્થ સબ લેવી, પર કિને ને કયો નિર્ધાર. શાસ્ત્રો તો બધા વાંચે છે, એના અર્થ કરે છે, પણ આ વસ્તુ કોઈએ નક્કી કરી નથી. કઈ? બીજી ચોપાઈમાં કહે છે કે માયા મોહ અહંકાર છે એ સબે ઉત્પન્ન. આખું બ્રહ્માંડ માયા મોહ અને અહંકાર માંથી પેદા થયું. પણ આ અહંકાર મોહ ને માયા ઉડી તબ કહા હૈ બ્રહ્મ વતન. મોહ માયા ને
અહંકાર બધું ઉડી જાય ત્યારે પરમાત્માનું ઠેકાણું કઈ જગ્યાએ એ કોઈ કહેતું નથી. એ શાસ્ત્ર વચન તો બધાય બોલાવે, શાસ્ત્રનું આ કહ્યું, શાસ્ત્રમાં આ કહ્યું, પણ અહંકાર, મોહ અને માયા બધું દૂર થઈ જાય ત્યારે પરમાત્મા કયે ઠેકાણે હોય એ ઠેકાણું કોઈ બતાવતું નથી. હવે જુદા જુદા લોકો જુદો જુદો ભાવ પ્રગટ કરે છે, જુદો જુદો મત પ્રગટ કરે છે. એની વાત, કોઈ કહે બ્રહ્માત્મા, કેટલાક તો આત્માને જ બ્રહ્મમાં, આત્મા છે, આત્મા શું પરમાત્મા. કોઈ કહે પર આત્મ, કઈ તો ભાઈ સુરતા છે, પણ જે પર આત્મ છે. કોઈ કહે સોહમ શબ્દ બ્રહ્મ, આકાશની અંદર જે સોહમ શબ્દ સંભળાય છે ને એ જ પરમાત્મા. સોહમ, સો તે હું છું, તે હું છું, તે પરમાત્મા તમે શોધો છો એ હું છું. આકાશમાં સોહમ શબ્દ સંભળાય. બે કાનમાં આંગળી નાખી દો અને પછી જે સંભળાય એને સોહમ શબ્દ. સોહમ શબ્દ બ્રહ્મ, સોહમ શબ્દ જે સંભળાય છે એ જ બ્રહ્મ છે. એ આવી દે સબકો ગમ, આ પ્રમાણે બધાય પરમાત્મા વિશે અજ્ઞાન ધરાવે છે. કોઈ કહે સબે બ્રહ્મ, કોઈ કહે કે જે કઈ દેખાય છે બધું બ્રહ્મનું જ સ્વરૂપ છે, આખું જગત એ બ્રહ્મ સ્વરૂપ છે. અણુ અણુ ને પરમાણુમાં છે પ્રભુ તારો વાસ, આ બધું બ્રહ્મ છે. રહત સંબંધ મેં વ્યાપ, બધાની અંદર બ્રહ્મ ફેલાયેલા, વ્યાપેલા. કોઈ કહે સબે છાયા, કે આ બધી એની છાયા છે, પ્રતિબિંબ છે, એમાં પરમાત્મા નથી. કોઈ કહે નિર્ગુણ ન્યારા, રહત સંબંધ છે સંગ, પરમાત્મા તો નિર્ગુણ છે, એમાં કોઈ ગુણ છે જ નહીં. તત્વ રજ તમ કોઈ ગુણ નથી, નિર્ગુણ છે. અને આખા જગત થી અલિપ્ત છે, ન્યારો જગતમાં છે જ નહીં. રહત સંબંધ છે સંગ, આ બધાથી એ અલિપ્ત, અલગ, ન્યારો જ છે પરમાત્મા. કોઈ કહે બ્રહ્મ જીવ ના દોહે, કોઈ કહે છે કે જીવ અને બ્રહ્મ બે નથી, જીવ એ જ બ્રહ્મ છે. સબ એક અંગ, જીવ એ જ બ્રહ્મનું અંગ છે. કોઈ કહે તેજ પુંજ, પરમાત્મા તો તેજ નો અંબાર છે. એ આખી કિરણના સબે સંસાર અને કિરણો એ આખો આ સંસાર. કોઈ કહે આખો અંગ ને ઇન્દ્રિય, નિરંજન નિરાકાર, બ્રહ્મ તો નિરાકાર, એને કોઈ અંગ નથી ને ઇન્દ્રિય નથી. પરમાત્મા નિરાકાર, નિરાકાર મરનારનો બહુ મોટો પક્ષ. પરમાત્મા નિરાકાર છે, એને કોઈ આકાર નથી. નિરાકાર નો અર્થ સમજ્યા વગર, નિરાકાર એટલે કશું છે જ નહીં, એમ હાથ નહીં, પગ નહીં, મુખ નહીં. નિરાકાર નો અર્થ એમ કરી શકાય. કોષની અંદર જુઓ તો આકાર એટલે શું, કે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, એનાથી બનેલી વસ્તુ તે આકાર. અને નિરાકાર નો એવો અર્થ થાય કે આ પાંચ તત્વોથી ના બનેલી હોય તેવી વસ્તુ. પૃથ્વી, જલ, તેજ, વાયુ ના આકાશથી પરમાત્માનું શરીર બંધાયેલું નથી. પરમાત્મા તો દિવ્ય સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્માના અંગો છે, પરમાત્માને હાથ છે, પગ છે, આંખો છે, કાન છે, નાક છે, જીભ છે, બધું જ છે, પણ દિવ્ય તત્વનું બને.
પૃથ્વી જલ તેજ વાયુ, આપણા જેવું નહીં. શરીરમાં હાડકાં માંસના લોચાના એવું બધું નથી. પરમાત્મા તત્વથી એમનો દેહ બનેલો છે. આખું તત્વ જ જુદું છે. કોઈ કહે તેજ પુંજ એકી કિરણાથ બે સંસાર, કોઈ કહે આખો અંગ ને ઇન્દ્રિય, એને અંગ નથી, ઇન્દ્રિયો નથી. નિરંજન નિરાકાર, તો નિરંજન નિરાકાર. કોઈ કહે ઓ પુરુષોત્તમ, કોઈ કહે છે કે એ ઉત્તમ પુરુષ છે. ગીતામાં કહ્યું ઉત્તમ પુરુષ તો અન્ય પરમાત્મા ઉદાહરણ. ઓર એ સબે સુપન્ન, બાકીનું બધું સ્વપ્ન છે. એ એક જ માં ઉત્તમ સ્વરૂપ છે, પુરુષ સ્વરૂપ છે, ઉત્તમ પુરુષ છે. કોઈ કહે અલખ, અલહા, કે એને જોઈ શકાય નહીં. અલખ, જેને નિરખી ના શકાય, જોઈ ના શકાય. અલહા એટલે પ્રાપ્ત ના કરી શકાય. કોઈ કહે સબ સૂન, અગોચર છે, અલભ્ય છે. અને કેટલાય કહે છે કે શૂન્ય નિરંજન નિરાકાર છે. એમ પણ કોઈ કહે સદાશિવ, ઓર ન કોઈ દેવ, કહે આદ નારાયણ કરત કમલા જાકી સેવ. કેટલા લોકો સદાશિવ, નારાયણજીના 5 અંગો છે. સદાશિવ, ઈશ્વર, વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્ર. એટલે કેટલાક સદાશિવ એ જ બ્રહ્મ છે એમ માને છે, પરમાત્મા છે. કેટલાક લોકો કહે છે કે આદિનારાયણ જ બ્રહ્મ છે અને કમલા એની સેવા કરે છે, લક્ષ્મીજી એમની ચરણ સેવા કરે છે. એ આદિનારાયણ એ જ પરમાત્મા છે. કોઈ કહે આદિ આદ માતા, આદિમાં આદિ માતા છે, સુમંગલા શક્તિ છે. બીજું કોઈ છે જ નહીં. શિવ નારાયણ બધા એનાથી પ્રગટ થયા છે. યા બિન કશું એ ના હે, એટલે માતા સિવાય બીજું કશું નથી. હું કહે આખો કર્મ કરતા સબ બંધે આવે જાય. કોઈક તો એમ કે છે કે માયા એ જ પરમાત્મા છે. સૃષ્ટિ રૂપ કર્મના કરતા માયા છે. સમગ્ર સંસારના જીવો માયાના કારણે જ કર્મ કરી જન્મ મરણના ચક્રમાં ઘૂમતા રહે છે. સબ બંધે આવે જાય. તીનો ગુણ ભી કર્મે બાંધે તો ફેર ફેર ફેરે ખાય. અને ત્રણેય ગુણના અધિપતિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પણ કર્મના બંધનોમાં બંધાઈને જન્મ મરણના ચક્કરમાં ફર્યા જ કરે છે. કોઈ કહે સબે કાલ, તો પાછો કોઈકનો મત એવો છે કે આ બધું કાળ છે, કાળનો જ વિસ્તાર છે. કર્મ શક્તિ ઉપાય, કર્મ અને શક્તિની ઉત્પત્તિ કાળમાંથી થઈ છે. આ કાળ ખેલાવે અપને મુખ મેં, આ કાળ બધાને પોતાના મુખમાં રમાડી રહ્યો છે, નચાવે છે. અને અંતે શક્તિ ને કર્મ બંનેને ખાઈ જાય. ઓર આખર દો કો ખાય. ખરી ખરી માન્યતાઓ છે બધા. કોઈ કહે કાલ કો સંજમ, કોઈ દિન કા આયા બચાય. કેટલા લોકો કાળને પોતાના વશમાં લઈને કેટલાય દિવસ સુધી પોતાની કાયાને મૃત્યુથી બચાવે છે. કોઈ રાતે કરામાતે, તો કેટલાક ચમત્કારોમાં મગ્ન થઈ જાય છે. યો સબ નિગમ નચાય. આ રીતે, અને એ વેદોના જ્ઞાનને આ રીતે નચાઈ રહ્યા છે બધા જુદા જુદા મતોકારા. પડે ગુને વિકાર ન છૂટે, આગન અંગ થઈ જાય. એમ શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી આવા જુદા જુદા પ્રકારના જ્ઞાન થાય. પણ એનાથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ જે ષડરીપુ 6 વિકારો બતાયા છે, એ વિકારો જાય નહીં. આગના અંગ થઈ જાય. આપણા અંગ, આપણા શરીરની અંદર આ 6 વિકારોની આગ સદાય ભડકતી રહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. સુંદરતા જુએ, સુંદર સ્ત્રી જુએ કે સુંદર પુરુષ જુએ, એને મનમાં જે ભાવ પ્રગટ થાય એને કામ કહેવાય. વાત વાતમાં ગુસ્સો આવી જાય,
પોતાની ઈચ્છા વિરુદ્ધ થતું કંઈક જુએ એટલે ગુસ્સો આવે અને ક્રોધ કહેવાય. અને બહુ ઓછી મહેનતે બહુ વધારે મેળવી લઉં એને લોભ કહેવાય. પછી મને આ વસ્તુ બહુ જ ગમી ગઈ છે, આ બહુ જ ગમે છે, મને બહુ જ ગમે, એ મોહ કહેવાય. અને હું આવું ને હું તેવું એ મદ કહેવાય, અહંકાર. અને મારી પાસે સાયકલ નહીં, તારી પાસે ગાડી, અને દુઃખ લેવા દેવા વગરનું દુઃખ થાય, એને ઈર્ષા કહેવાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મત્સર. મત્સર એટલે ઈર્ષા. આ 6 દુશ્મનો આપણી અંદર બેઠેલા, આપણા શરીરની અંદર. દરેક કોઈ નામ કંઈક ઓછું હોય, કોઈક નામ બીજું કંઈક ઓછું હોય, કંઈક વધારે. ગુસ્સો કોઈક નામ વધારે હોય અને બીજા દુર્ગુણો ઓછા. તો ગુસ્સેલ માણસ કે બહુ ગુસ્સાવાળો, ક્રોધી માણસ. કોઈ નામ કામ વધારે હોય તો કામી માણસ એમ કહેવાય. કોઈ નામ દ્વેષ વધારે હોય તો ઈર્ષાળુ માણસ એમ કહેવાય. ઓછું વધતું હોઈ શકે, પણ આ 6 દુશ્મન દરેક માણસમાં ઓછા વધતા પ્રમાણમાં હોય ને હોય. એટલે એને 6 દુશ્મનો ગણ્યા છે, માણસના 6 દુશ્મનો: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. આ એના વિકારો છે. તો તમે વેદો ભણો, શાસ્ત્રો વાંચી જાઓ, પડો, પંડિત થઈ જાઓ, પણ જે શરીરમાં જે વિકારો છે એ છૂટે? એ વિકારોની આગ સળગ્યા જ કરતી નથી. એ આગ અંગ થઈ ન જાય, એ શરીરમાંથી એ આગ જાય નહીં. આપ વતન ચિહ્ને વિના પોતાની જાતને ઓળખો. હું પરમધામની રાજ્યમાં રાજ્યની બ્રહ્માંગના છું અને મારું વતન પરમધામ છે. આ હૃદયપૂર્વક જો આ ભાવ આવી જાય, આપ વતન ચિહ્ને વિના તોલો જલબિન ગોતે ખાય. જ્યાં સુધી પરમધામ ના ઓળખાય, જ્યાં સુધી પોતાની જાતની ઓળખ ના થાય, ત્યાં સુધી જલબિન ગોતે ખાય. આ મોક્ષસાગરની અંદર, ભવસાગરની અંદર ગોથા માર્યા, જન્મ પુનર્જન્મ, જન્મ પુનર્જન્મ ફર્યા જ કરો. જયારે ઓળખાય કે હું તો પરમધામની બ્રહ્માંગના છું, પોતાની જાત ઓળખાઈ જાય, એટલે પોતાનું વતન ઓળખાઈ જાય કે હું પરમધામની, ત્યારે એને પરમધામ જવાની ઈચ્છા થાય કે મારે તો ત્યાં જવા. એટલે બધું ઉત્તમ હોવું જોઈએ. પરમધામ જવાનો એક જ રસ્તો છે, રાજમાર્ગ, પ્રેમ, પરમાત્માને પ્રેમ. ये संसे सब समझाए કે કોઈ અંગ કરે ઉજાસ. આ બધા સંશયો મટાડી દઈને, એનો ઉકેલ સમજાવીને કોઈ આપણા અંગની અંદર અજવાળું ફેલાવે, જ્ઞાનનું અજવાળું ફેલાવે, તો એ મારો, એને હું ગુરુ કરી. તો ગુરુ મેરા મેં સેવું થાય, હું એની સેવા કરું, એને મારા ગુરુ બનાવ, એ મારો સદગુરુ. શુદ્ધ ચિત્ત હોય દાસ, શુદ્ધ ચિત્ત થી દાસ બનીને, નોકર બનીને હું એની સેવા કરું. જો આ બધું મને સમજાવે, મારો સંશય દૂર કરી આપે. મેં તો ખોજો શુદ્ધ પારકી, હું જે શોધું છું ને એ પારની જગ્યા, હદની પાર, બેહદ ને બેહદ પાર, અક્ષર ને અક્ષર પાર વતન, એ પારની વાત શોધી રહ્યો છે. પારનું જ્ઞાન મારે જોઈએ. કોઈને દેવે બતાય, વેદો વાંચો, શાસ્ત્રો વાંચો, 18 પુરાણો વાંચી જાઓ, કોઈ તમને પરમધામનો માર્ગ નહીં બતાવી શકે. કોઈને દેવે બતાए, मोह अहंकार के बीच में सभी ही रहे उर्जाए. આ બ્રહ્માંડની રચના થઈ,
મોહ તત્વમાંથી એકોહમ બહુશ્યામ એમાંથી બ્રહ્માંડ બન્યું. એટલે મોહ તત્વ, મોહ ને અહંકાર, એનાથી અહંકારમાંથી આકાશ બન્યું, આકાશમાં વાયુ બન્યું, વાયુમાં તેજ બન્યું, તેજમાંથી જલ બન્યું, જલમાંથી પૃથ્વી બન્યું. તો એની ઉત્પત્તિમાં આની અંદર અંદર જ બધા ગોથા થાય. મોહ અને અહંકારથી આગળ વધી શકતા નથી. બ્રહ્માંડની જ્યાંથી ઉત્પત્તિ થઈ ત્યાં સુધી આ બ્રહ્માંડ પહોંચી શકે, પણ એ હદ ની પેરે પાર અવ્યાકૃત, સબલી, કેવલ, સત્સ્વરૂપ, ચાર અંતઃકરણ અક્ષરના એની પાર અક્ષર, અને અક્ષરની પાર જાઓ, જમનાજીને પાર કરી દો ત્યારે પરમધામ. ત્યાં સુધી અક્ષરધામ, જમનાજી સુધી. જમનાજીને પેલે કાંઠેથી પરમધામ ચાલુ. પણ મોહના અહંકારમાં જ ગૂંથાયેલા રે, ગૂંચાયેલા રે, લપટાયેલા રે તો આગળ ક્યાંથી જાય? એટલે મોહ અહંકાર કે બીચ મેં સભી ધીરે ઉડ જાય, બધા અહીંયા ઘરે જ ગૂંચાયેલા રહે. સમજે બિના સુખ પાર કો નાહી. જ્યાં સુધી આ પારની વાતને સમજો નહીં, મગજમાં ઉતરે નહીં, ત્યાં સુધી હજારો પ્રયત્નો કરો, લાખો પ્રયત્નો કરો, પરમધામ જવાય નહીં. ઉદ્યમ કરો, કૈલાખ, લાખો પ્રયત્ન કરો, ઉદ્યમ કરો, પણ જ્યાં સુધી પરમધામને સમજી ના લો, બોલો પ્રેમ ન ઉપજે પૂરા. ત્યાં સુધી આપણો આત્માનો માલિક કોણ છે એની ઉપર પ્રેમ કેવી રીતે થાય? જ્યાં સુધી ઓળખો નહીં ત્યાં સુધી પ્રેમ કેવી રીતે થાય? ઓળખ્યા વગર કોઈ પ્રેમ કરી શકે? એટલે પૂરેપૂરું જ્યાં સુધી સમજી ના લો, પરમાત્માને પૂરેપૂરા ઓળખી ના લો, ત્યાં સુધી પૂરો પ્રેમ ઉત્પન્ન થાય નહીં. અને પરમધામ જવાનું તો એક જ ટિકિટ છે, પ્રેમ. પ્રેમ સિવાય પરમધામ જવાય નહીં. તોનો પ્રેમ ન ઉપજે પૂરા, જોલો અંદર ન દેવસા. જ્યાં સુધી પ્રેમ પૂરેપૂરો ઉત્પન્ન પરમાત્મા તરફ ના થાય ત્યાં સુધી તમારી આત્મા જ સાક્ષી ના પૂરે પરમધામ જવાનું લાયક છે. એ ધોખે ગુરુ સર્વજન ભાને. આ જે ધોખો, આ જે શંકા છે, આનું નિવારણ કોણ કરે? ગુરુ. ગુરુ કેવા હોવા જોઈએ? સર્વજ્ઞ, બધું જ જાણતા હોય એવા સર્વજ્ઞ ગુરુ મળે તો જ આ સંશય દૂર થાય, શંકાનું નિવારણ થાય, ખોટી માન્યતાઓ દૂર થાય. જીન પાયા સબ વિવેક, જેને વિવેક પૂર્વક આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા સર્વજ્ઞ ગુરુ પ્રાપ્ત થાય તો જ આ પરમધામનો માર્ગ લઈ શકાય અને બધી શંકાઓનું નિવારણ થઈ જાય. બહાર ઉજાલા કરકે આકર દેખાવે એક. ગુરુ પોતાના જ્ઞાનથી પ્રકાશ પ્રગટાવીને બહાર અજવાળું કરી દે બ્રહ્માંડમાં, અને પછી એ જ્ઞાન પિંડમાં જાય અને એક પરમાત્માની ઉપાસના ગુરુ બતાવે કે એક પરમાત્મા ખરેખર કોણ છે. એ સર્વજ્ઞ ગુરુ મળે તો આ કામ કરી શકે. મહામત કહે તો ગુરુ કીજીએ, એભાને ગુરુ કરો જો બતાવે મૂળ અંકુર. કે જે તમારી નિસ્બત પરમધામ સાથે છે એ વાતને તમારા અંકુરને ઓળખાય. તમારી અંદર કયો અંકુર રહેલો છે? આંબાનો ગોટલો હોય ને, ગોટલો ભાગો, અંદરથી ગોટલી નીકળશે અને એ ગોટલીના બે પડો છે. એ બે પડ ખોલશો ત્યારે અંદર અંકુર દેખાશે. એ અંકુર તોડી નાખો પછી ગોટલો રોપો, આંબો ના થાય. નિસ્બત જતી રહી એની આંબા સાથે.
એ અંકુર ને આંબા સાથે નિસ્બત છે. એમ દરેક જીવમાં પરમાત્માનો જો અંકુર હોય તો એ પરમધામને પ્રેમ કરી શકે અને પરમધામમાં જાય. માયાના જીવ છે, સ્વપ્નના જીવો છે, એ પરમધામ જઈ શકે નહીં. પણ બ્રહ્મ સૃષ્ટિની સોબત કરે, પરમધામથી આવેલી જે વાસનાઓ છે, ઈચ્છાઓ છે, સુરતાઓ છે, જેને આત્માના રૂપ લીધા છે, એમની સોબતમાં આવે તો એમને અખંડ મોક્ષ સ્થાનમાં મોક્ષ મળે કે જેથી એમને ફરીથી જન્મ મરણના ચક્કરમાં આવવું પડે. આ બક્ષિસ છે બ્રહ્મ સૃષ્ટિ. क्या देखी जो दुनिया जो इनको न करे अखंड. આ વરદાન છે મહામતીનું. એ સ્વપ્નનો જીવ હોય તો અખંડ મોક્ષ સ્થાનની અંદર એને મોક્ષ મળે અને એને ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું પડે. પણ જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે પરમધામથી આવેલી છે, જેનામાં પરમધામનો અંકુર છે, એને અખંડ મુક્ત સ્થાનમાં સંતોષ થાય નહીં. એ તો ક્યાં જાય? પરમધામમાં જ પાછી જાય, રાજજી મહારાજની સેવામાં. એમના ચરણ આગળ જ એનું સ્થાન છે, એની પરાતમ ત્યાં બેઠેલી છે. એ રાહ જોઈ રહી છે કે આત્મા પોતાનું બળ, પ્રેમનું બળ લગાડીને ક્યારે પાછી આવે. તો આ બધું બતાડી દે. તમારો સંબંધ પરમધામ સાથે છે એની પ્રતીતિ કરાવે કોણ? તો કે મહામત કો ગુરુ કીજીએ, એવા ગુરુ કરો જો બતાવે મૂળ અંકુર, જે પરમધામના તમારા અંકુરને જાગૃત કરી દે. આત્મ અર્થ લગાવી, આત્મા પરખ અર્થ કરે, દેહ પરખ નહીં. પિયા વતન હજૂર, અને ત્યારે પિયા વતન, પિયા અને વતન પરમધામ, અને પરમધામમાં આપણા પ્રિયતમ પરમાત્મા એની હજૂરમાં એના ચરણમાં પહોંચી જવા. બાકીની દુનિયાને તો ગતાગમ જ નથી કે પરમાત્મા કોણ છે. દાન પુણ્ય કરીને સ્વર્ગમાં જવા, એકાદશી કરે ને આ ઉપવાસ કરે ને પેલા ઉપવાસ કરે ને આ વ્રત કરે ને પેલું વ્રત કરે, સ્વર્ગની જ વાત. કોઈ આગળ વધી જાય તો વૈકુંઠ સુધીની વાત કરે કે કૈલાસ સુધીની વાત. એથી આગળની વાત નિજાનંદ સંપ્રદાય સિવાય કોઈની પાસે નથી. અમુક સંપ્રદાય જે ગુરુને બહુ જ મહત્વ આપે છે, ગુરુ એ જ નારાયણ. તો એમનું ધ્યાન કઈ સુધી? નારાયણ સુધી. નારાયણ થી આગળ જવું નથી, જાણતા નથી એના વિશે કશું. તો 28માં પ્રકરણની છેલ્લી ચોપાઈ દોહરાયેલી છે. મહામત તો ગુરુ કહીજીએ જો બતાવે મૂળ અંકુર, તમારી નિસ્બત પરમધામની પરમાત્મા સાથેની છે. આત્મ અર્થ લગાવહી, આત્મા પર અર્થ કરે, તબ પિયા વતન હજૂર, એટલે આપણા પ્રિયતમ પરમાત્મા અને પરમધામ એમની હજુરમાં, એમની ચરણમાં આપણને પહોંચાડી. વિભા ગુરુ કરો. હવે પ્રકરણ 29 શરૂ કરીએ છીએ. 5 મિનિટ બાકી છે. 10 મિનિટ 5 મિનિટ. જે કોઈ પરમહંસ હોય એ તમે મારી વાત સાંભળજો.
मैं पूछत हूँ पर आत्मा मेरा बानो ए બ્રહ્મ. હું તમને પર આત્મની વાત પૂછવા માંગુ છું અને મારો જે કઈ ભ્રમ છે એને તમે દૂર કરો, એના વિશે હું પ્રશ્ન પૂછવા માંગુ. 9:27 9:27 7 મિનિટ પાછળ છે. પ્રશ્ન પૂછવામાં કોઈ વિવાદ કરવા માટે પૂછ્યું, કોઈ જાણવા માટે, પોતાની પંડિતાઈ બતાડવા માટે કેટલાક પ્રશ્ન કરતા હોય, પરીક્ષા કરવા માટે કે આ મહારાજને આવડે છે કે નહીં ખરા. અને કોઈ જિજ્ઞાસાથી પૂછે, સાચે સાચ જાણવા માટે પૂછે. એમ બે રીતે પ્રશ્ન પૂછાય. ને તમે એવું ના માનતા કોઈ વિવાદ કરવા માટે હું પૂછું છું. મહામતી કે છે કે હું વિવાદ કરવા માટે નથી પૂછું. મેં જગ્યા શું કરું, ખોજ હું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાથી શોધ કરી રહ્યો છું. જોલો ધોખા ના મીટે સાધો તોલો ન છૂટે બોજ. જ્યાં સુધી શંકાનું નિવારણ ના થાય ત્યાં સુધી એક બોજો આપણા માથા ઉપર રહે કે આનો જવાબ નથી, આનો જવાબ આ નથી આવડતું, આની ખબર નથી પડતી શું છે શું છે. કોઈ કહે ભરમ કી બાજી જો ખેલત કબૂતર. કેટલા કહે છે કે આ સંસારની રચના એક જાદુના ખેલ જેવી છે, ભ્રમણાની બાજી. જેમ જાદુગર પેલા કબૂતર બનાવે ને પાછા ઉડાડી દે એવી જાદુનો ખેલ છે. તો કબૂતર જો ખેલ કેસો ક્યાં પાવે બાજીગર. તો જો આપણે ખેલના કબૂતર હઈએ તો આપણા બાજુગરને કેવી રીતે બાજીગર ઉપર મારો અને આપણે બધા એના રમકડા, એ આપણને રમાડી રહ્યું છે. આપણે કબૂતર, જાદુગર ઉપર બેઠ. જાદુનું કબૂતરે પેલા જાદુગર સુધી કેવી રીતે પહોંચે એ અમારે જાણવું. કોઈ કહે બ્રહ્મ કે આભા, કોઈ કહે છે કે પરમાત્માના તેજની આભા છે આ સંસાર. આભા તો આ પ્રતિભા છે. આભા એટલે પ્રતિબિંબ. આ બ્રહ્મનું પ્રતિબિંબ છે. બ્રહ્મનું પ્રતિબિંબ તો હંમેશા જેવું હોય એવું દેખાય ને. હું દર્પણમાં જોઈને જઈને જોઉં તો મારે ટોપી જેવી છે એવી ટોપી દેખાય. ટોપી કાઢી લઈને દર્પણમાં જોઉં તો ટોપી વગરનું માથું દેખાય. જેવું હોય એવું દેખાય. તો આભા તો આપથી હોય કે આ બ્રહ્મની આભા છે, આ સંસાર છે, જગત છે. આભા તો આપથી પાસે. આભા પ્રતિબિંબ તો બિંબ જેવું જ હોય. તો એ આભા કેમ કહીએ બ્રહ્મ કી. બ્રહ્મની આભા સંસારની ક્યાં? સંસાર તો નાશવંત છે ને બ્રહ્મ અખંડ છે. એનું પ્રતિબિંબ આને કેવી રીતે કહેવાય? જો હોતે જૂઠે તમાશે. અહીં તો બધા જૂઠા તમાશા છે, કોઈ વસ્તુ સાચી નહીં, બધા તમાશા જૂઠા. કોઈ કહે કછુએ નહીં તો એ બી કેવ મની. કે ભાઈ આ તમે જોઈ રહ્યા છો ને, આ તો આખી સૃષ્ટિ ચૌદનું કરું બ્રહ્માંડ વાસ્તવમાં સ્વપ્ન છે, કશું છે જ નહીં. હવે આપણે નજર તમે આ બધું જોતા રહીએ પછી એમ કે કશું છે જ નહીં તો કેવી રીતે મનાય? તો એ કેવ બની આવે તો આ વાત પણ કેવી રીતે મનાય? જો એ આમે બ્રહ્મ સત્તા ન હોતી તો દક્ષિણ રહને ન પાવે. જો આમાં પરમાત્માની સત્તા ના હોત તો અડધી ક્ષણ માટે આ સંસાર ટકી શકત નહીં. એટલે આ વાત કે આ કશું છે જ નહીં વાસ્તવમાં એમ કહો તો એ મગજમાં ઉતરે એવી વાત નથી. બ્રહ્મની સત્તા આની અંદર છે અને જે સત્તા છે ત્યાં સુધી એ ટકવાનું છે. સત્તા પાછી ખેંચી લે એટલે તરત જ નષ્ટ થઈ જવા, પ્રલય થઈ જવા. કોઈ કહે કછું એ નહીં તો એ બી કેમની આવે. સમય થઈ ગયો છે, દોહરાઈ લઈએ છીએ કે આ કશું વાસ્તવમાં છે જ નહીં. આ આપણને દેખાય છે ભ્રમ છે, આ બધું સ્વપ્ન છે. તો એ વાત પણ મનાય એમ નથી. જોયા મેં બ્રહ્મ સત્તા ના હોત, જો આમાં બ્રહ્મની સત્તા ના હોત તો આ કશું આપણને દેખાતું હોત નહીં.
અને એક અડધી ક્ષણ માટે આ સંસાર ટકી શકત નહીં. તો આ 5મી ચોપાઈ છે 29મા પ્રકરણની, એને દોહરાવી લઈએ છે. કોઈ કહે કછું એ નહીં તો એ દી ક્યાં બની આવે, જોયા મેં બ્રહ્મ સત્તા ન હોતી તો દક્ષિણ रहने ન પાવે, દક્ષિણ रहने ન પાવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન